દાદરામાં રસ્તા પર નવજાત શિશુનો મૃતદેહ મળ્યો। પોલીસ તપાસ કરી રહી છે। દાદરા નગર હવેલીના દાદરા નવા પંચાયત ભવનથી થોડે દૂર હર્ષ કોમ્પ્લેક્સની સામે બુધવારે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં સનસનાટ મચી ગઈ હતી। સવારે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે લોકોએ રસ્તા પર એક નવજાત બાળકીનો મૃતદેહ જોયો અને તાત્કાલિક દાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકઠા કર્યા હતા। નવજાત શિશુનું મૃત્યુ કેવી રીતે થયું છે, લાશ રસ્તા પર કેવી રીતે પહોંચી અને આમાં કોણ કોણ સંડોવાયેલું હોઈ શકે છે, આ બધું જ તપાસ પછી સ્પષ્ટ થશે। જ્યારે પંચાયતના લોકોએ આ ઘટનાની સખત નિંદા કરી। હાલમાં પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે। બંકિમ જાલમ, सेलवास। आज हमारे दादरा में एक बहुत दुखद घटना बनी है। जो एक जो छोकरी ने जन्म लिया तो उसको यहाँ पे कोई कचरा में डाल के गए और कुत्ते लोग उसको थोड़ा नुकसान भी पहुँचाए। तुरंत पता चला तो हमारे दादरा की पुलिस की पूरी टीम आ गई। अभी उसकी जांच चालू है। अभी मेरा एक ही लोगों से कहना है कि आज आपको अगर बच्चे पालने में या कुछ भी करने में तकलीफ होती है या कोई बीमारी है, कुछ भी है, तो आज हमारे यहाँ एनजीओ इतना है कि उसको लेने के बाद वो लोग पूरा साथ संभाल लेते हैं। गोद लेने को लिए आज लाइन लगी है, कॉटेज हॉस्पिटल है हमारा। तो मैं आपके माध्यम से एक ही बात करना चाहूँ कि भगवान आपने को जो कोई जीव देता है तो ऐसा मारने के लिए नहीं है, ऐसा काम नहीं करे। कृपा करके ऐसी कोई भी आपको दिक्कत है तो तात्कालिक हमारा संपर्क करें, पुलिस तंत्र का संपर्क करें या कॉटेज हॉस्पिटल में चला जाए तो आपको वहाँ से मदद मिलेगी। ऐसा कोई काम नहीं करे कि अपना जिंदगी पर पछताने का। और ये जिसका भी बच्ची है तो मैं आपके माध्यम से कहना चाहता हूँ कि अगर बाद में पता चलेगा, हमारी पुलिस ढूंढ ही लेगी, बाद में पता चलेगा तो आपको भुगतना पड़ेगा। उससे अच्छा है कि आप आके डिक्लेयर कर दें कि बच्ची हमारी थी और ये प्रॉब्लम की वजह से हम लोग ने ऐसा किया, ऐसा बता दें। इसी मेरी आपको मेरी रिक्वेस्ट है। और ये दुखद घटना का मैं बहुत दिल से खेद व्यक्त करता हूँ। बहुत खराब हमारे गांव में आज घटना हुई है। દાદરા માટે ખરેખર બહુ દુઃખદ ઘટના છે, કેમકે જે પણ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે સારું નથી દાદરા માટે। મારો કહેવાનો મતલબ એટલો છે કે દાદરામાં કે દાદરા નગર હવેલીમાં તમે અગર છોકરી છોકરા માટે ભેદભાવ રાખતા હો તો આ ખોટું છે। આજે સરકારશ્રી આટલું બધું આપણા માટે કરી રહ્યા છે કે છોકરાને પણ અને છોકરીને પણ એક સમાન, આજે છોકરી છોકરા કરતાં પણ આગળ વધી રહી છે। અગર આ જો નાનું બાળકું જે નવજાત શિશુ હતું એને જે રીતના આ રીતના ફેંકવામાં આવ્યું તો ખરેખર બહુ ખોટી, દાદરા માટે બહુ ખોટો મેસેજ છે। મારે કહેવાનું એટલો જ છે કે જે પણ માતાએ એમને એમના પેટમાં 9 મહિના સુધી રાખીને પછી આ રીતના અગર ફેંકતી તો એ માને માં નથી કહેવામાં આવે। અગર કોઈ બી વ્યક્તિને બહુ ઘણી જાતની પ્રોબ્લેમ હોઈ શકે પણ એ પ્રોબ્લેમનો હલ કાઢી શકીએ અગર આપણે વિચારીએ તો। જેમ કે છોકરી અગર તમે નહીં રાખવા માંગતા હો તો અહીંયા એડોપ્ટ કરવા માટે ઘણા એવા એનજીઓ છે, એમને નાનાથી મોટા કરી શકે। અને ઘણા લોકોને તો છોકરા નહીં રહી એવા લોકોને પૂછો કે તમે આવી રીતના છોકરાને ફેંકી નહીં શકે, કેમ કે ખરેખર દાદરા માટે બહુ ખોટી ઘટના થઈ છે। આ જેણે બી આ રીતનું કૃત્ય કર્યું છે તેના શું સંદેશ? જેણે પણ આ કૃત્ય કર્યું છે અગર મજબૂરીમાં કર્યું હોય તો ખરેખર મજબૂરી માટે બહુ ઘણા રસ્તા કાઢી શકીએ। અગર આ રીતના જાણી જઈને ફેંકવામાં આવ્યું છે તો એને સરકાર જે છે કે અહીંયાથી દાદરાથી જે પંચાયતની ટીમ જે હશે કે આશા ક્યાંથી પણ એમને શોધવામાં આવશે અને કડીથી કડી એમને સજા આપવામાં આવે। અને સરકારશ્રીને આ જ કહેવા માંગુ છું કે આવી રીતના અગર આ રીતના થશે તો આપણા પ્રદેશની વાત હોય કે ભારત દેશની વાત હોય આ ખોટું કહેવાય। તો એ જે પણ જે માણસે કર્યું છે એના માટે કડીથી કડી કાર્યવાહી થાય એ મેં કહેવા માંગુ છું।